મિત્રો, આજે આપણે સરકારી કર્મચારી ચાલુ નોકરીએ વિદેશ જવા માંગતા હોય તો વિદેશ જવા માટેની અરજી કઈ રીતે કરવી, મંજૂરી કઈ રીતે મળશે, તે માટે સામાન્ય વહીવટ વિભાગના હમણાં તાજેતરમાં થયેલા જોગવાઈઓ આપણે સમજીએ. મિત્રો, આ ઠરાવનું અર્થઘટન મેં જે કર્યું છે, પરંતુ કોઈ પણ નિર્ણય લેતા પહેલા ઓરિજિનલ ઠરાવ જોઈ લેવા નમ્ર વિનંતી છે. આ મારું અંગત અર્થઘટન હોઈ શકે. શક્ય હોય ત્યાં સુધી ઠરાવને અનુરૂપ જ અર્થઘટન છે, પણ તેમ છતાં નિર્ણય લેતા પહેલા મૂળભૂત જોગવાઈઓ જાણીને જ નિર્ણય લેવા વિનંતી છે. તો સમજીએ વિદેશ પ્રવાસની જોગવાઈઓ. વિદેશ પ્રવાસ માટે અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. મિત્રો, સામાન્ય વહીવટ વિભાગના G2 શાખાના તારીખ 11/8/26ના ઠરાવથી અધિકારી કર્મચારીએ વિદેશ પ્રવાસ માટે અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો રિસેન્ટલી સામાન્ય વહીવટ વિભાગે 11/8/26એ આ ઠરાવ કરીને સૂચનાઓ બહાર પાડી છે. સામાન્ય રીતે અંગત હેતુસર વિદેશ પ્રવાસ માટે અરજી પ્રવાસની તારીખથી ઓછામાં ઓછા 45 દિવસ પહેલા કર્મયોગી પોર્ટલ પર ઓનલાઈન કરવી જરૂરી છે. મિત્રો, આ અગત્યની બાબત થઈ કે 45 દિવસ પહેલા અરજી કરવાની છે અને કર્મયોગી પોર્ટલ પર અરજી કરવાની છે. વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓ તેમના કચેરી ખાતાના વડા અથવા વિભાગના વડા મારફતે સંબંધિત સંવર્ગના સંચાલક સત્તાધિકારી, જેને આપણે CCA કેડર કંટ્રોલિંગ ઓથોરિટી તરીકે ઓળખીએ છીએ, એમને મોકલવાની રહેશે. વર્ગ 3ના કર્મચારીઓની અરજીઓ તેમની કચેરી મારફતે તેમના ખાતાના વડા HOD એને મોકલવાની રહેશે. અરજીમાં પ્રવાસનો હેતુ સ્પષ્ટ લખવો ફરજિયાત છે. જેમ કે તમે પ્રવાસ માટે એટલે કે પર્યટન માટે જઈ રહ્યા છો, મનોરંજન માટે જઈ રહ્યા છો, કોઈ તીર્થયાત્રા માટે વિદેશ જઈ રહ્યા છો, કોઈ પરિવારના સભ્યની મુલાકાત માટે જઈ રહ્યા છો, શૈક્ષણિક હેતુ માટે જઈ રહ્યા છો, કોઈ સામાજિક કે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા છો, કોઈ સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમ સમારંભમાં હાજરી આપવા જઈ રહ્યા છો, અથવા આ સિવાયનું પણ કોઈ કારણ હોય, પણ તમારું વિદેશ જવાનો ઉદ્દેશ શું છે એ અરજીમાં લખવાનું રહેશે. કાનૂની અને તપાસ સંબંધી માહિતી. અરજદાર અધિકારી કર્મચારીએ જણાવવું પડશે કે તેમની સામે કોઈ ખાતાકીય તપાસ ચાલી રહી છે કે નહીં, કોઈ ફોજદારી કેસ ચાલુ છે કે નહીં, કોઈ અદાલતે તેમને દેશ છોડવા પર પ્રતિબંધ મૂક્યો છે કે નહીં. જો આવી કોઈ કાર્યવાહી હોય તો તેની સંપૂર્ણ અને સાચી વિગત અરજીમાં આપવી પડશે. ખોટી અથવા અધૂરી માહિતી આપવાથી અરજીનો અસ્વીકાર થઈ શકે છે અને ખોટી માહિતી બદલ કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. રજાની મંજૂરી જરૂરી છે. મિત્રો, માત્ર વિદેશ પ્રવાસની મંજૂરી પૂરતી નહીં ગણાય, રજા પણ મંજૂર થયેલી હોવી જોઈએ. અને માત્ર રજા મંજૂરી પણ પૂરતી નહીં ગણાય, એટલે રજા અને વિદેશ પ્રવાસ બંનેની મંજૂરી લેવાની રહેશે. વિદેશ પ્રવાસ માટે અરજી કરતા પહેલા સક્ષમ સત્તાધિકારી પાસેથી રજાની મંજૂરી મેળવવી ફરજિયાત છે.
વિદેશ પ્રવાસ માટે મંજૂર કરાયેલી રજા પૂર્ણ થતાં જ કર્મચારીએ તરત જ ફરજ પર હાજર થવું પડશે. એટલે એની મંજૂર થયેલી રજા પૂર્ણ થયા પછી જો એની રજા લંબાવવાની મંજૂરી ન મળી હોય તો પરત આવીને હાજર થઈ જવું પડશે, નહીં તો એ અનધિકૃત ગેરહાજરી ગણાશે. રજા લેવામાં વિલંબ થાય તો તે અંગે પૂર્વ જાણ કરવી અને નિયમ મુજબ કાર્યવાહી કરવાની રહેશે. ખર્ચ અને પ્રાયોજકની વિગતો. પ્રવાસમાં રહેવા, જમવા તથા અન્ય ખર્ચ માટે નાણાં ક્યાંથી આવશે એની વિગતો પણ અરજીમાં આપવાની છે. તમે કોઈ તમારી બચતમાંથી વાપરવાના છો, કોઈ તમને સ્પોન્સર્ડ કરી રહ્યું છે, એ વિગતો પણ આપવી પડશે. જો કોઈ વ્યક્તિ, સંસ્થા અથવા કંપની પ્રવાસને પ્રાયોજિત કરતી હોય, સ્પોન્સર કરતી હોય, તો એની પણ માહિતી આપવી પડશે. સરકારની મંજૂરી વગર કોઈ પણ સરકારી અધિકારી, કર્મચારી વિદેશી આતિથ્ય, ફોરેન હોસ્પિટાલિટી સ્વીકારી શકશે નહીં. વિદેશ પ્રવાસ દરમિયાન કોઈ ખાનગી ધંધો કે વ્યવસાય કરી શકાશે નહીં. વિદેશમાં જઈને પણ કોઈ પ્રવૃત્તિ કરી શકશે નહીં. પરિવારના સભ્યોની માહિતી પણ આપવાની છે. પ્રવાસમાં એમની સાથે જનારા પરિવારના સભ્યો, એ કુટુંબના આશ્રિત સભ્યોની વિગતો આપવી પડશે. દરેક સભ્યનું નામ, સંબંધ, પાસપોર્ટની વિગતો, જે સાથે જવાના છે એમની. જો પતિ પત્ની બંને સરકારી નોકરીમાં હોય તો બંનેએ અલગ અલગ પોતાની કચેરી મારફતે રજાની મંજૂરી મેળવવી. અંગત હેતુસર વિદેશ પ્રવાસની મંજૂરી મેળવવી. સક્ષમ સત્તાધિકારી પાસેથી પૂર્વ મંજૂરી લેવી. અરજીના નિકાલ વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. જ્યારે કોઈ સરકારી અધિકારી અથવા કર્મચારી અંગત કારણસર વિદેશ જવા માગે છે ત્યારે માત્ર રજાની મંજૂરી પૂરતી નથી, વિદેશ પ્રવાસ માટે અલગથી પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે અને રજા મંજૂરી પણ અલગથી મેળવવાની રહેશે. જો રજા મંજૂરી વિના અથવા વિદેશ પ્રવાસની પૂર્વ મંજૂરી વિના વિદેશ પ્રવાસ એ નિયમોના ભંગ સમાન ગણાશે. કયા સંજોગોમાં વિદેશ પ્રવાસની અરજી નકારી શકાય? તો રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં જરૂરી હોય તો વિદેશ પ્રવાસ મંજૂરી નકારી શકાય. અધિકારી કર્મચારી સામે કોઈ ખાતાકીય તપાસ ચાલી રહી હોય, એ ગંભીર પ્રકારની હોય, કોઈ ફોજદારી કેસની કાર્યવાહી ચાલુ હોય, કોઈ કોર્ટ કેસની કાર્યવાહી ચાલુ હોય, કોઈ અદાલતે દેશ છોડવા પર પ્રતિબંધ મૂક્યો હોય, ઉપરોક્ત કોઈ પણ પરિસ્થિતિમાં સક્ષમ સત્તાધિકારી દ્વારા વિદેશ પ્રવાસની મંજૂરી નકારવામાં આવી શકે એમ છે. સંજોગો જોઈ અને મંજૂરી આપવી કે કેમ એ મંજૂરી આપનાર અધિકારી નક્કી કરશે. અરજીનો ઝડપી નિકાલ. મિત્રો, સરકાર ઈચ્છે છે કે અધિકારી કર્મચારીઓની વિદેશ પ્રવાસની અરજીઓનો શક્ય એટલો ઝડપથી અને સમયસર નિકાલ કરવામાં આવે. કારણ કે એને 45 દિવસ પહેલાં અરજી કરી છે તો એને વિદેશ જવાનું પ્લાનિંગ થાય, ઝડપી પ્રક્રિયા થાય, અધિકારીનો સમય બચે અને કાર્યક્ષમતામાં વધારો થાય. મંજૂરી આપવાની સત્તા કોને? તો વર્ગ 1-2ના અધિકારીઓ. વિદેશ પ્રવાસની મંજૂરી આપવાની સત્તા સંબંધિત સંવર્ગ સંચાલક, કેડર કંટ્રોલિંગ પાસે રહેશે. વર્ગ 3ના કર્મચારીઓ ખાતાના વડા મંજૂરી આપશે અને વર્ગ 2 અને વર્ગ 3 સચિવાલયના કર્મચારીઓ, એમના વહીવટી વિભાગ મંજૂરી આપનાર સત્તાધિકારી ગણાશે. અન્ય કોઈ સ્પષ્ટ સૂચના ન હોય તો કેડર કંટ્રોલિંગ ઓથોરિટી એને સક્ષમ સત્તાધિકારી માનવામાં આવશે. અરજી સમયસર મોકલવાની જવાબદારી કર્મચારીની છે. સંબંધિત કચેરીના વડા, વિભાગના વડા, ખાતાના વડાએ સુનિશ્ચિત કરવું પડશે
કે વિદેશ પ્રવાસની અરજી સમયસર આગળ મોકલવામાં આવે. કર્મચારીએ 45 દિવસ પહેલાં આપવાની છે. પછી અરજી કચેરીમાં પડી ના રહે, જેથી સક્ષમ સત્તાધિકારીની અરજી પર નિર્ણય લેવા પૂરતો સમય મળી રહે. ખાતાકીય તપાસ અથવા ફોજદારી કેસ ચાલુ હોય ત્યારે અરજી નિકાલ માટે કોણ સક્ષમ સત્તાધિકારી ગણાશે? તો વર્ગ 1ના અધિકારી માટે ખાતાકીય તપાસ અથવા કોઈ ફોજદારી કેસ ચાલુ હોય તો સામાન્ય વહીવટ વિભાગને અરજી મોકલવાની રહેશે. વર્ગ 2-3ના કિસ્સામાં ખાતાકીય તપાસ ચાલુ હોય તો સંબંધિત વહીવટી વિભાગની મંજૂરી માટે મોકલવાનું રહેશે. અરજી નિકાલની સમય મર્યાદા. સક્ષમ અધિકારીએ અરજી મળ્યા તારીખથી 30 દિવસની અંદર પોતાનો નિર્ણય અરજદારને અચૂક જણાવવો. અસાધારણ સંજોગોમાં જો કોઈ વ્યાજબી અને વિશેષ કારણસર 45 દિવસ અગાઉ અરજી ના થઈ શકી હોય અથવા અન્યથા કોઈ અસાધારણ પરિસ્થિતિ ઊભી થઈ હોય તો વિદેશ પ્રવાસ મંજૂર કરનાર સત્તાધિકારી પરિસ્થિતિ અને કારણો ધ્યાનમાં લઈને પોતાનો વિવેક નિર્ણય લઈ શકે છે. સામાન્ય રીતે 45 દિવસ પહેલાં જ અરજી કરવાની છે, પણ તાત્કાલિક જવાનું થયું હોય, વિદેશમાં કોઈ સગા સંબંધી બીમાર થયા હોય તો મંજૂર કરનાર અધિકારી 45 દિવસ કરતાં ઓછા સમયની અરજી પણ વિવેક બુદ્ધિ અનુસાર સ્વીકારવાનો નિર્ણય લઈ શકે છે. સરકારની પૂર્વ મંજૂરી વગર અંગત હેતુસર વિદેશ પ્રવાસ કરવો એ ગંભીર ગેરવર્તણૂક ગણાશે અને આવા કિસ્સામાં ગુજરાત મુલકી સેવા વર્તણૂક નિયમો 1971ના ભંગ બદલ શિસ્ત ભંગની કાર્યવાહી કરવાની રહેશે. મિત્રો, આ જ પ્રકારના સેવાકીય બાબતોના વિડીયો જોવા માટે આપ યુટ્યુબ ઉપર હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર સબસ્ક્રાઈબ કરો. તમને 250થી વધુ વિડીયો આ ચેનલ પર તદ્દન વિનામૂલ્યે જોવા મળશે, જેમાં રજા, પગાર, પેન્શન, નાણાકીય બાબતો પણ આવરી લીધેલી છે. જો આપને ધાર્મિક બાબતોમાં રસ હોય તો સ્પિરિચ્યુઅલ એન્ડ મોટિવેશન બાય હરેશ જોશી એ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરો, જેમાં તમને ધાર્મિક પ્રવચન, સત્ય વિચાર, શ્રીમદ ભગવદ્ ગીતા અને પ્રેરણાદાયક વાતો પણ તમને જાણવા મળશે. આભાર. જય શ્રી કૃષ્ણ.